ધારી રેલવેના પ્રશ્નને લઈને અમરેલી સાંસદ ભરતભાઈ સુતરિયાએ આપી પ્રતિક્રિયા। સાંસદ ભરત સુતરિયાએ જણાવ્યું હતું કે ટૂંક સમયમાં મીટર ગેજ ટ્રેન શરૂ થઈ જશે એ માટે કેન્દ્ર સરકારમાં રજૂઆત કરી દીધી છે અને રેલવે મંત્રી દ્વારા ધારીના રેલવે સુવિધાના પ્રશ્નને લઈને યોગ્ય કાર્યવાહી બહુ જલ્દી હાથ ધરવામાં આવશે। અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી અમરેલીથી વેરાવળ તેમજ અમરેલીથી જૂનાગઢ ચાલતી મીટર ગેજ ટ્રેન બ્રોડ ગેજમાં રૂપાંતર કરવાનું હોવાથી ટ્રેન બંધ કરવામાં આવી છે, જે ધારીથી લઈને વેરાવળ જૂનાગઢ સુધી બંધ કરવામાં આવેલી છે। ટ્રેનને બહુ જલ્દી શરૂ કરવામાં આવશે તેવી સાંસદ ભરતભાઈ સુતરિયાએ ખાતરી આપી હતી। રેલવેના મેં બે દી પહેલાં અધિકારી સાથે અમે મિટિંગ કરી લીધી છે। જે ધારીથી સોમનાથ સુધીની ટ્રેન હતી તે શરૂ કરવામાં આવે અને વાત એ છે કે અમરેલી રેલવે સ્ટેશન બની રહ્યું છે એના હિસાબે બંધ કરવામાં આવ્યું હતું, પણ હવે એનો ટાઈમ લાગે એમ છે કે ટૂંક સમયની અંદર ધારીથી આપણને સોમનાથ સુધીની ટ્રેન મળી જાય તે મેં રજૂઆત કરી દીધી અને ધારીની તમામ જનતાને અને આગળ જતા લોકો ઘણા ગામના લોકો છે તેને પણ હું ખાતરી આપું છું ટૂંક સમયની અંદર એ પ્રશ્નનો નિકાલ લાવી જશે।